ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત મેગેઝિન માં સ્વામીની પ્રેરણા. આ વખતનો વિષય છે જીવનની સાર્થકતા. જીવનની સાર્થકતા માટે અનિવાર્ય મૈત્રી, પ્રેમ, કરુણા. લેખક શ્રી પ્રવીણભાઈ શાહ. સામાન્ય રીતે કે મહદઅંશે જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને એનાથી એ વિશેષ સિદ્ધિ તેમજ સફળતા મેળવવા માટે જેટલી અપેક્ષા, આશા અને આકાંક્ષા રહે છે, એટલા પ્રમાણમાં જીવનની સાર્થકતા માટે જીવન સાર્થક કરીને અંતરનો સાચો આનંદ અને સંતોષ મેળવવા માટેનું ચિંતન કે ધ્યેય રહેતું નથી. આ જીવનની એક વિસંવાદિતા છે. પ્રત્યેક વ્યક્તિને સુખ, શાંતિ, સંતોષની આશા રહે એ સ્વાભાવિક છે. જીવનમાં જે કાર્યો, જે પ્રવૃત્તિ અને જે વ્યવસાય હોય તેમાં પ્રગતિ થતી રહે અને સિદ્ધિ તેમજ સફળતા મળતી રહે એ માટેની અપેક્ષા કે ધગશ પણ સ્વાભાવિક જ છે. કારણ કે તેમાં પોતાના અને પરિવારના સુખ શાંતિ મેળવવા માટેની તક અને શક્યતા રહેલી છે. સૌની આ માટેની અભિલાષામાં તેમના પ્રયાસો, પુરુષાર્થ અને પ્રારબ્ધ અનુસાર તેમની આશા અને અપેક્ષા સંતોષાતી રહે છે. જે કંઈ સિદ્ધિ કે સફળતા મળે તેનો આનંદ અને સંતોષ જરૂર રહે, પરંતુ જીવનની સાર્થકતાનો આનંદ કે સંતોષ આવી સિદ્ધિ સફળતામાં રહેલો નથી. એવું સમજી સ્વીકારીને જીવનને સાર્થક કરવા માટે શું કરવું જોઈએ એ સમજવાનું અને વિચારવાનું બહુ જરૂરી છે. આપણે જીવન ત્યારે જ સાર્થક કરી શકીએ જ્યારે આપણે માત્ર આપણા કે આપણા પરિવારના સુખ, આનંદ કે પ્રગતિ માટે વિચારવાને બદલે બીજાના સુખ, આનંદ કે પ્રગતિ માટે જો કોઈ પણ પ્રકારે દુઃખી, હતાશ કે જરૂરતમંદ છે તેમને રાહતરૂપ અને સહાયરૂપ બનવા માટે સજાગ, સચિંત અને સક્રિય બનીએ. એ માટે માત્ર આપણી ધન સંપત્તિ કે સિદ્ધિ સફળતાની જ નહીં, પરંતુ જરૂરતમંદોને સહાયરૂપ, શાતારૂપ અને સુખરૂપ બનવાની સમજ અને ભાવનાની વિશેષ જરૂરત રહે છે. અને જરૂરતમંદોને સહાયરૂપ, રાહતરૂપ કે સુખરૂપ બનવા માટે સૌથી વિશેષપણે જે અનિવાર્ય છે તેની સમજ મા સ્વામીની પ્રેરણાના માર્ચ-એપ્રિલ 2024 મૈત્રી, પ્રેમ, અનુકંપા ઉપરના અંકમાંથી મળી રહે છે. કોઈને પણ સહાયરૂપ કે સુખરૂપ બનવા માટે મૈત્રી, પ્રેમ અને કરુણાની ભાવના જરૂરી બની રહે છે. જેમની પાસે સંપત્તિ કે સગવડ નથી એવા ગરીબ કે બહુ સાધારણ સ્થિતિના માણસો આવી ભાવનાથી અને સહૃદયી સંવેદનાની લાગણીથી, કેટલા પ્રેમથી, કેવા મૈત્રી ભાવથી અને કેવી કરુણાથી જરૂરતમંદોને સતતપણે સહાયરૂપ બનતા હોય છે તેવું આપણે સૌ આપણી આસપાસના જીવન વ્યવહારમાં જોઈએ છીએ. એક લેખકે જીવનની સાર્થકતા માટે આપણા જીવનની અને આપણા વિચારોની પવિત્રતાનું મહત્વ સમજાવતા લખ્યું છે. પવિત્રતા માનવ સાર્થકતા માટે અનિવાર્ય છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ માત્ર જ્ઞાન અથવા ભક્તિની વાતોથી ન થાય. તેને વ્યવહારિક રીતે પોતાની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સાબિત કરવી પડે અને તે માટેનું મુખ્ય સાધન પવિત્રતા જ છે. માનવીને માટે શરીર, મન, ચારિત્ર્ય, આચાર વિચાર વગેરે બધા પ્રકારની પવિત્રતા જરૂરી છે. માનસિક પવિત્રતા વિના માનવીમાં સજ્જનતા, પ્રેમ, સદવ્યવહાર ઉત્પન્ન થઈ શકે નહીં. જીવનની સાર્થકતા અંગેની સમજ આપતા ચિંતક અને માર્ગદર્શક કેદારનાથજીએ લખ્યું છે, આપણે હવે સામુદાયિક ધ્યેય ધારણ કરી મનને પ્રથમ વ્યાપક કરવું જોઈએ. તે પ્રમાણે વ્યવહાર પણ શુદ્ધ જ જોઈએ. એકબીજાની સાથેનો વ્યવહાર શુદ્ધ થયા વગર આપણે સુખી નહીં થઈએ. આ સ્થિતિ કાયદાથી સુધરવાની નથી. મનુષ્ય સુધરે છે સંસ્કારથી. મનુષ્યની પરીક્ષા તેના વર્તનથી થાય છે. તેની પાસે ધન હોય તો તે ધનને પરોપકારમાં વાપરશે. જો વિલાસના સંસ્કારો પડ્યા હશે તો તેને તે પોતાના મોજશોખ માટે વાપરશે. દરેક જણ વ્યવહાર શુદ્ધ કરવામાં શક્તિનો ઉપયોગ કરે તો દુઃખ નહીં રહે. જે બધાને આત્મવત સમજે છે તે જ પોતાની શક્તિનો સદુપયોગ કરી શકે છે.
વાણીમાં સચ્ચાઈ, મધુરતા અને સદ્ભાવ પરથી મનુષ્યની પરીક્ષા થાય છે. આમાં માનવતા છે. બધા સદ્ગુણોમાં જ જીવનની સાર્થકતા છે. સમાપ્ત.